નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાલિકાની સ્થાયી સમિતિને બરખાસ્ત કરવાની વડોદરા શહેર કોંગ્રેસે માંગ કરી છે. ફાયર બ્રિગેડના મસમોટા ભ્રષ્ટાચાર અંગે સ્થાયી સમિતિ બરખાસ્ત કરી દેવામાં આવે તેવી માંગ સાથે પ્રધાનમંત્રી મુખ્યમંત્રીને સંબોધિત પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યું છે. વડોદરા શહેરના ફાયર બ્રિગેડ વિભાગમાં મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવી આખી ઘટના સામે આવી અને જેમાં ચીફ ફાયર બ્રિગેડ ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર અને આરોગ્ય અમલદાર જેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા સ્થાયી સમિતિને બરખાસ્ત કરવાની માંગ કરતા પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પોસ્ટ કરવાનો કાર્યક્રમ રાખ્યો. રાવપુરા જીપીઓ ખાતે પહોંચ્યા હતા કોંગ્રેસના અગ્રીમ નેતાઓ અને તેઓ દ્વારા પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખીને સ્થાયી સમિતિને બરખાસ્ત કરવાની માંગ કરવામાં આવી છે. લખી રહ્યા છે અને જો પ્રધાનમંત્રી આમાં એક્શન ના લે તો પછી એવું સાબિત થશે કે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે એવી વાત સાબિત થઈ હશે. ખરેખર મૃદુ મુખ્યમંત્રી હોય, મક્કમ મુખ્યમંત્રી હોય અને મુખ્યમંત્રી તો જાતે સ્વીકારેલું કે ભાઈ સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરાનો વિકાસ થયો નથી તો બદલી કાઢો ને ભાઈ. આ ભ્રષ્ટાચારીઓ બેઠા છે, બદલો એમને. આ વાત સાથે આ પત્ર કોંગ્રેસ પાર્ટી લખી રહી છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને. અને જો હમણાં એક્શન નહીં લેવામાં આવે તો એવું સાબિત થશે કે આ સ્ટેન્ડિંગ કમિટી છે, હંમેશા હું કહું છું કે મીટિંગ, હિટિંગ અને ચીટિંગ થાય છે. આ સ્ટેન્ડિંગ કમિટી નથી, આ ભ્રષ્ટાચારી કમિટી છે. 20 રૂપિયા નહીં મળે એને 3500 રૂપિયામાં આ કોર્પોરેશન સિવાય બીજું કોઈ આવું બુદ્ધિનું પ્રદર્શન કરી શકે નહીં. લાઇટર 50 રૂપિયાનું લાઇટર જે માતાઓ બહેનો ઘરે રસોઈ બનાવે એના 5000 રૂપિયા. અને આ સ્મશાનની ચિતા પણ બતાવી છે કારણ કે આમાં પણ ભ્રષ્ટાચાર. આજે 7000 રૂપિયા એક ડેડ બોડીના કોર્પોરેશન ચૂકવશે, ખાનગી સંસ્થાઓને આપી દીધું. આ બધા રૂપિયા એ ભાજપના નેતાઓના ખિસ્સાના રૂપિયા છે? વડોદરા શહેરના મેયરના ખિસ્સાના રૂપિયા છે? ના. વડોદરા શહેરના ડેપ્યુટી મેયરના ખિસ્સાના રૂપિયા છે? ના. સ્ટેન્ડિંગના ચેરમેનના ખિસ્સાના રૂપિયા છે? ના. આ પ્રજા જે પરસેવાના રૂપિયા વેરો ભરે છે એ વેરાના રૂપિયાથી આ લોકો વેરાના રૂપિયાનો વેડફાટ કરીને આ ભ્રષ્ટાચાર કરે છે. અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને અમે લેખિતમાં આપ્યું તે બી હશે કે આ જે સ્ટેન્ડિંગ કમિટી છે આને બરખાસ્ત કરો. કે આ સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ, હિટિંગ અને ચીટિંગ આ ત્રણ જ વસ્તુ થાય છે. અને વડોદરા શહેરની હાલત બગાડી કાઢી. વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર સિવાય બીજેપીના નેતાઓ કશું કર્યું નથી. અને એમની પરવાનગી કોણ આપે? તેમના ભાજપના કાર્યાલયથી ભાજપના પ્રમુખ. એટલે ભાજપનું કાર્યાલય પણ ભ્રષ્ટાચારનું કાર્યાલય છે. ત્યારે આ દેશના પ્રધાનમંત્રી જે વડોદરાથી ચૂંટણી લડ્યા અને આ વડોદરાની પ્રજાએ આ પ્રધાનમંત્રીને ખોબે ખોબે વોટ આપ્યા. એટલું જ નહીં, પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને આ વડોદરામાં જે ભાજપના કોર્પોરેટરોને કોઈ પ્રજા નથી ઓળખતી. કોઈને ભાજપના કોર્પોરેટરનું નામ પણ નથી ખબર, ધારાસભ્યનું નામ નથી ખબર, સાંસદનું નામ નથી ખબર. આ પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને આ વડોદરાની મારી ભોળી પ્રજાએ 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ નહીં, 30 વર્ષથી આ વડોદરાની પ્રજાએ બીજેપીના નેતાઓને ખોબે ખોબીને વોટ આપ્યા. શું ભ્રષ્ટાચાર કરવા માટે વોટ આપેલા? પ્રજાને તમે પાયાની સુવિધા નથી આપતા. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું ના મળે, પાણી ના મળે, રોડ રસ્તાની જગ્યાએ ખાડોદરા, આ વડોદરાને ખાડોદરા બનાવ્યું. બધામાં ભ્રષ્ટાચાર. અને જ્યારે આ ફાયર બ્રિગેડના સંસાધનોમાં આ સોનાની સિસોટી વાપરી ભાઈ, સિસોટી 20 રૂપિયાની મળે. અમે બતાવ્યું છે આમાં કે આ સોનાની સિસોટી લાગે છે કે 3500. લાઇટર ચાંદીનું છે, સ્ટીલનું લાઇટર 50 રૂપિયાનું મળે. અને આ સ્મશાનમાં જે સેવાના હેતુથી જે લોકો સ્મશાનમાં જે સંસ્થાઓ કામ કરતી હતી ત્યાં ખાનગીકરણ કર્યું. 7000 રૂપિયા એક ડેડ બોડીના. આ કોર્પોરેશન ભાઈ કોના બાપની દિવાળી છે? એટલે આ વડોદરાના કોંગ્રેસ પરિવાર તરફથી આજે અહીંયા પોસ્ટ ઓફિસ પર લેટર મોકલવા આવ્યા છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને. અને જો પ્રધાનમંત્રી સાહેબ નામે જે લેટર લખીએ છીએ આનો જવાબ નહીં આવે અને તમે આ ભ્રષ્ટાચારો સામે પગલાં નહીં લો, આ સ્ટેન્ડિંગના ચેરમેન, સ્ટેન્ડિંગના સભ્યો, આખી કમિટી બરખાસ્ત કરો. વડોદરા મહાનગર સેવા સદન નહીં, વડોદરા મહાનગર મેવા સદન બનાવ્યું છે. 10x10ની ઓરડી મારેલા હતા, બાઇક ને સ્કૂટરના ઠેકાણા નહીં. એવા કોર્પોરેટરો કરોડપતિ થઈ ગયા. અલાદીનનો ચિરાગ હાથમાં આવી ગયો તો ડેપ્યુટી મેયર પર પેવર બ્લોકના આરોપ. જે ડેપ્યુટી મેયર પર 5-5 લાખના પેવર બ્લોક તમે લખાયા, એની પર પેવર બ્લોકના ભ્રષ્ટાચારનો આરોપ. મેયર તો મૌન છે, મેયર કશું બોલે જ નહીં, મેયર મળતા જ નથી. એટલે પ્રથમ નાગરિક વડોદરાના અને સ્ટેન્ડિંગના ચેરમેનને તો શું કહેવાનું? કારણ કે ભ્રષ્ટાચારની ઓફિસ છે. સ્ટેન્ડિંગના ચેરમેનની ઓફિસ નથી, આ ભ્રષ્ટાચારની ઓફિસ છે. અને ભાજપના કાર્યાલયથી એમના જે પ્રમુખ છે એ પ્રમુખ બધી પરવાનગી આપતા લાગે છે. કારણ કે આજના સમાચાર પત્રો વાંચ્યું કે જે કોરોનાના સમયના જે પત્ર એનું બિલ ચૂકવણીમાં આજે 5 વર્ષ પછી એનું પણ બિલ ચૂકવાઈ રહ્યું છે. એટલે એમાંય ભ્રષ્ટાચાર. વિશ્વામિત્રી નદીના નામે ભ્રષ્ટાચાર, લાકડા અને માટીની ચોરી થઈ. વડોદરા શહેર આજે 28 તારીખે ગત વર્ષે આખું વડોદરા પાણીમાં હતું.
આજે જે વડોદરામાં પાણી આવ્યું હતું ને એની આજે વાર્ષિક પુણ્યતિથિ છે, કારણ કે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા. 1 વર્ષ થઈ ગયું પણ તો બીજેપીના નેતાઓની શાન ઠેકાણે નથી આવી. જે ચૂંટાયેલા બીજેપીના કોર્પોરેટરો, જે ચેરમેન અંદર બેઠા છે, માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું નથી કરતા. અને વડોદરાનો મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને ખાડોગરા બનાવ્યું અને આ વડોદરાનું નામ બગાડ્યું. ત્યારે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની જનતાએ વોટ આપ્યા છે.